જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મોંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજમાં તો જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને વૈયાવા છીએ શાકભાજી ઉતારવા. અને શાકભાજીમાં તો તમને ખબર જ હશે, આપણે પહેલાં આજે ભીંડો ઉતારવાનો છે. તો ભીંડાની તો આપણે ત્રણ ચાર સિંગ જ તોડવાની હોય. જવો હરોજ ને હરોજ ફેમિલી. અને પહેલાં હું તમને છે ને આપણે 4 કેરા જ ઉતારવાનો હોય. 4 કાલ ઉતારી લીધા. તો પહેલાં હું તમને છે ને આપણી નવી શાકભાજી રોપાણ કરેલું છે ને હમણાં ત્યાં ગયા નથી વાડીમાં. 15 દિવસની થઈ ગઈ છે, બતાવી જ દઉં. પપ્પા પણ આવી ગયા છે, જો ભીંડો ઉતારવાનો છે. ભીંડો ઉતારવા આવી ગયા છે ને મજા નથી આજ. મજા નથી આજ. તબિયત ફેમિલી કેટલું વાડીએ હાંજના જઈને કામ કર્યું. આપણે આખો દિવસ જે કામ કરીએ એ તો બતાવતા જ નથી આ વાડીનું. અને બાકી ફેમિલી શાકભાજી ઉતારીને એ જ બતાવીએ કા. તો હાલો ફેમિલી, આપણે તમને છે ને શાકભાજી બતાવી દઈએ વાડીમાં. ફેમિલી આ છે આપણે ચોળી, મસ્ત મજાની, સરસ મજાની જો આવડી થઈ ગઈ છે. ફેમિલી આ છે આપણો ભીંડો, સરસ મજાનો જવો એની ઓળે ચડી ગયો છે ભીંડો. બહુ સરસ મસ્ત મજાનો 15 દિવસનો થઈ ગયો. અને હવે બતાવું આપણે રીંગણી છે. આપણી રીંગણી થઈ ગઈ છે 15 દિવસની કા. સરસ મજાનો ઘરનો રોપ જવો. અને આ છે મકાઈ, એમાં રોપાણ કરી. મકાઈ તો જો બધા વળિયામાં આવી થઈ ગઈ સરસ મજાની. અને પાણી શરૂ થઈ ગયું છે, મોટર ચાલુ કરી દીધી. આજ ઘણા દિવસ થઈ ગયા રીંગણી પાયે કા. તો આ આપણી શાકભાજી બીજી રોપાણ કરીને એ 2 વાડીએ રોપાણ કરેલું છે. પણ આ વાડીએ આપણે એટલી રોપાણ કરી, હજી દૂધી છે ને કવડી થઈ ગઈ. બતાવું બેન બા ઊભા છે. હા, ભીંડા ઉતારવાનું છે. જય માતાજી. હાલો બધા ભીંડા ઉતારવા. ને આ છે આપણી દૂધી. જો ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે. કાલમાં પાઈ દીધી છે આ દૂધી કા. અને બેનું એ રોપાણ કર્યું છે, એટલે ઓરું રોપાણ કર્યું છે. પણ કોઈ વાંધો નહીં ફેમિલી. હાલો આપણે 12 ગામ વહી ગયા હતા કા. અને ફરતી નજારો જુઓ. પૂછો ભાઈ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મોગલ. આપણે આ તાર પાણી વાળવાનું છે. હા, પાણી વાળવાનું છે ને અમારે ઉતારવાનો છે ભીંડો. ભીંડો ઉતારવાનો છે. કાલ એટલું આખો દિવસ કામ હોય ને, તો હાંજના એમ કહેતા હતા કે આપણે આટો મારવા જાવું. અહીંયા પાસે નજીક છે તોય ન આવવાનું, એટલા થાકી ગયા હતા કા. હા, થાકી ગયા. આખું શરીર લૂઝ થઈ ગયું યાર. મારથી તો કઈ વિડીયામાં નથી બોલાય મેં ક્યારે. તો બાકી ફેમિલી છે ને ઓલી વાડીએ શાકભાજી રોપાણ કરી છે. અને આ શાકભાજી ઉકલે ને ત્યાં આપણે બીજી શાકભાજી શરૂ થઈ જાય, એવી રીતનું હોય આપણે. અને હજી ચોમાસું શિયાળું શાકભાજી છે ને રોપાણ કરવાનું છે. આજ સમય રહે ને તો આજ તો લાઠી જ નાખવું છે. બાકી વરસાદ થાય ને તો ન લઠાય ને એને આપણે કોરામાં રોપાણ કરવાનું હોય. તો વરસાદ પહેલાં રોપાણ કરવાનું છે, એટલે આજ લાઠી નાખશું ને હવે ઉતારવા માંડીએ ભીંડો ફટાફટ. અને વાડીમાં તો છે ને મસ્ત મજાનો અવાજ આવતો હોય ચકલાનો. જવો તી તી તી. ચકલા કોઈ દી બાજ ન બને. ચકલા જો ચાલો ફેમિલી, આપણે ભીંડો જો ઉતારી લીધો કમ્પ્લીટ. અને કાપા જો ઠલવી નાખ્યા સરસ મજાના. સલાખાટ ઓલા પડે છે, ના એવું થાય છે. ભીંડો હજી ઉતારવાનો. હાલો બધા ભીંડો ઉતારવા. હજી એક કેરો રહી ગયો કે ઉતાર લીધો તમે? તાર પપ્પા આ તો રેકોર્ડ તોડ્યો. પપ્પાએ રેકોર્ડ તોડ્યો છે. અમારે પેલા ભીંડો ઉતારી લીધો એને. ભગવાન થાકી જાય. ઉત્સવ જોવો લે, પણ પાણી વાળતો હતો પછી હે મારા મમ્મીને કહું તમે વાળી જો હવે ઘડીક. એટલે મારી મમ્મી જશે પછી અહીંયા છે. હવે આપણે જઈએ પાણી વાળવા. જાન છે ઓલી વાડીએ. આપણે એને શીખવાડીએ છીએ. મને શીખવાડે છે એ. લેતો શીખવાડી તો લેતો. બસ એમ જ રાખવાનું. આમ જ રાખવાનું. હા, તો આમ ફોન રાખવાનો એમ કે છે આમ ને. આવડે ને વિડીયો ઉતારવા જાય પાછું. હું તો ક્યાં વિડીયો ઉતારું છું. પછી પાછા શીખામણ આપે મને, એમ વિડીયો ઉતારાય. એવું છે. હાલો ફેમિલી, અહીંયા ઉત્સવ તો પાણી વાળે અહીંયા વાળતો તો ને હવે આપણે આવી ગયા છીએ.
જો એટલા કેરા પાઈ દીધા અને ભીંડો આપણે ઉતારી લીધો છે ત્યાં જો એટલા પી ગયા શાહ ને વાર ન લાગે ફેમિલી. અને આખા ઓલામાં પાઈને એ તો ખડ થાય બહુ. અને આ છે ને આપણે ગોળ કરવા આવ્યા ને વાડીમાં પારવા ત્યારે આપણે બોટલ ભરીને લાવ્યા હતા તો અવરથી ન નાખી દેવાય 2-3 દીથા ભરીથી જો આમાં કેટલું આવેલું પાણી હવે અહીંથી ભરી લઈ દીધું. ક્યાંથી પાણી ભરવાનું હોય લાઈ પી લેવી બહુ તરે લાગી લાય. તો પૂરી આપણે તો વાડીએ જઈએ વાસી અહીંયા શાકભાજી ઉતારવા અને અહીંયા આપણે જો રવિયાની એક ડોલું ભરી ગયું કા. હા તો રવિયામાં ફેમિલી છે ને ખડો એક જરીએ નથી નામનો છે એક ટીપુય નહીં ખડો કા. આ 2 દિવસ વાદળા ને એવું છું કે નહીં એટલે થોડુંક ખડો આવે એવું લાગે પણ આપણે એ થોડી દવાની સાડ હોય ને એટલે ખડો ન આવે બે ઓછો આવે એટલે દવા તો આપણે હાવ બીજી આ ઓછી ગામૂત્ર ને એવું જ સાટવી છે કાયલી ગૌમૂત્ર ને એક ઈયળની દવા આવે એ સાટી બાકી બીજી નથી સાટતા આપણે આમાં. અને આ છે ને આ રીંગણી તો બીજી છે ઓલી બાજુ છે ને એ બહુ મસ્ત છે આપણા ઘરનો રોપ છે એ. અને એમાં ફ્લાવરિંગ એ બહુ સરસ આવ્યું તો તમે કાલના વિડીયોમાં જોયું જ હશે ફેમિલી. તો હાલો ફટાફટ છે ને ઉતારવા માંડીએ છીએ અને પછી મારે તો જવું છે નાવા પરસોત્તમ મહિનો છે હોય નહીં. હલો ફેમિલી આપણે રવિયા ઉતારી લીધા છે ઓલું મોટું રવિયું નાખી દો આમાં પોળા ભેગા નહીં. આંખને ગમે એવા રવિયા લેવાના ઘરે આખા બનાવવા કા હા એવું હોય ફેમિલી. આપણે વાડીમાં શાકભાજી હોય એટલે છે ને ઘડીક આ રવિયું હાથમાં લઈને ઘડીક આ રીંગણું હાથમાં લઈને જવા આખા રવિયા કરવા લીધું છે સાંજે કે બપોરે કાંઈ નક્કી નહીં કા. અત્યારમાં તો કેરીની ઝપટ કરીને આવ્યા છે. હા હું બંધાવું ખમ તો ચાલો ફેમિલી આવી રીતે છે ને પોટકા બાંધી દઈએ ફટાફટ. અને હવે છે ને દૂધી ઉતારવાની છે કા. ચાલો ફેમિલી આજ તો છે ને રવિયાનું પોટકું બાંધીને મેકલી દીધું પણ ગરમી એટલી થાય છે ને તો આમ એની વાત જ નહીં કરવાની. દૂધી જો એટલી ઉતારી લીધી શરૂ કરી દીધું દૂધી ઉતારવાનું. અને આમ જવો વાદળા તમે બહુ જ નીકળ્યા છે વાદળા પણ ગરમી બહુ થાય છે પવન નથી જરીએ કા તન્વિષા. તન્વિષા બેન ઉતારે છે દૂધી. આપણે એક ગાવડું લીધું એ કાઢી નાખ્યું હવે મમ્મીને લેવડાવ્યું. હાલ લે મને લેવરાવા આવી જાઉં. હાલો ત્યારે આપણે છે ને હજી અધૂરું છે દાવડું આપણે એટલે પગ્યા ને ત્યાં ડોલ ભરાઈ ગઈ. એને ભરાઈ ગઈ હતી પણ એણે શરૂઆત કરી દીધી મારી પહેલાં. ફેમિલી શાકભાજી ઉતારી લીધી કમ્પ્લેટ ને આપણે ઉપડ્યા છે એ ઘરે આજ તો ટ્રેક્ટર લઈને આવ્યા છે જવો એક ફેરો મેં કહેવા. અને પાછા છે ને ડીઝલ પેટ્રોલ ખૂટી ગયું આજ ગાડીમાં તો ટ્રેક્ટર લઈને વહી આવ્યા કા બેન તનું ફેરો મેકવા જાણતા પેટ્રોલ ખૂટી ગયું. નગર ગાડીને ધક્કો મારવા જવું પડે. એમાં એવું છે કે પેટ્રોલ છે ને આજ પંપે નથી કે 10 વાગે આવજો ફોન કર્યો હતો તે આજ પંપે પેટ્રોલ ખૂટી ગયું ફેમિલી જવો. અને પાણીની ડોલ ભરી છે દાળ ભાત બનાવવું છે ને ત્યાં આમાં આપણે ઘરે પાણી છે ને નથી સડતું દાળ ભાત. તો હાલો હવે આપણે ગેટ બાંધી દીધો છે મસ્ત મજાનો. ટ્રેક્ટર જો અહીંયા ઊભું રાખી. ચાલો ફેમિલી આપણે જમવામાં તો અત્યારે છે ને દાળ ભાત ને એવું તો ખાઈ લીધું છે બધું પણ તન્વિષા બેને પાછું આવું કાંક બનાવ્યું છે. આને શું કહેવાય એ કમેન્ટમાં કહેજો. અને હવે ચટણી બનાવે છે જો આપણને ખબર નવરી બેઠી બેઠી આવું ને આવું બનાવ્યા જ કરે આખો દિવસ બનાવ્યા કરે. હવે કોને ખબર કઈ રહેવા દેવું હોય કે ન રહેવા દેવું હોય રામ જાણે. ચાલો ફેમિલી ખાઈ પીને નવરા થઈ ગયા છે ને ધાર કરવાનું આવી ગયું છે મશીન. આપણે દળનું કરવાનું કેતું આપણે કહેતા હતા તો ફાઇનલી આજે મુહૂર્ત આવી ગયું છે મસ્ત મજાનું. જો આટલું બહુ આપણે છે ને ભોકોટી બહુ આવ્યું છે તો જો આખી લારી ભરીને આવી એવા છે વાડીમાં અને ધાર કરવા માંડ્યા છે મશીન પપ્પા. જો તમારે ટૂંકુભાઈ આટો મારવા આવી ગયા છે. બાજરાના બાસકા બાંધી દીધા સારા કરવાનું શરૂ કરી દીધા છે.
આપણે જો એક નંબર છે, મસ્ત મજાના, કાંઈ ઘટે નહીં એવા. અને સફાઈ કરીને વિઠ્ઠલભાઈ પાણી બોટલ લેતા આવ્યા છે. અને જો અહીંયા હારા થાય છે. જે આ તો ચાલો ફેમિલી, આપણે છે ને ઘઉં ને બાજરી લીધી ને તેદું ના કહેતા, દળણું કરાવી નાખો, દળણું કરાવી નાખો, દળણું કરાવી નાખો. જો ઈ કે નાનું ઈ કે ધાર કરવાનું મશીન લાવો, દળનું કરવાનું થાય ને ઉપાડો લઈ મારી હારે. ઉપાડો લે તે ને ફેમિલી, ઘંટી ઘેર હશે પણ દળણું ક્યારે ઘંટી નવી બ્રાન્ડ છે, ડબ્બા ઘંટી. જો દળનું કરવાનું થાય ને તો મારે હારે બાંધે. હવે હલેર વાળાને કોઈ તાર તું આવી જા મારો ભાઈ, હાલ. બે બેનોમાંથી એક દળણ આવડે ની છોડ્યું ને. આપણે તો કાંઈ નહીં કરવાનું. પણ એક નંબર. હવે આખું વિસીને ઘર ઘંટીમાં નાખી દો ને માણું ભરીને, તો એને તમને હવે ઉપાધિ ન રહે. તો અને આપણે વાડી વિસ્તારની લાઈટ હોય તો ચોમાસામાં બેક તકલીફ પડે, દળણું કરેલું હોય તરત નાખી દેવાય. તો ફાઇનલી આપણે છે ને બધે થઈ ગયો ને. હા ધાર કરી નાખી છે ફર્સ્ટ ક્લાસ. જો ફેમિલી, આપણે છે ને હું કહેતી હતી એમ દોડી બો આવી હતી. જો આ બધી કહેવાય તો સરસ મજાનું જો દળણું થઈ ગયું હાલો છે, લીરા બાંધો, હાલો. મસ્ત મજાનું. ને હવે છે ને આપણે હારવાર પડી નાખતા ગયા છે એ દવાની. કાં તો હાલો ફેમિલી, હવે છે ને ઉત્સવભાઈ ટ્રેક્ટર માથે બેસી ગયા છે હવે ભરીને. હા તમને તો આવડે છે ને ભાઈ. તો ચાલો ફેમિલી, આપણે છે ને બધું એટલે બધું દળણું કરી નાખ્યું છે. હવે આપણે છે ને આખું વરસ દળણું કરવાની ઉપાધિની ધાર કરાવી નાખી છે, બાજરીની ને ઘઉંની બેયની. અને દળણું બધું જો ઘરે વેવી નાખ્યું, તાલપત્રી હકેલ નાખી છે. અને જો એટલું બધું છે ને આ બધી રજ અંદરથી નીકળી, એટલું બધું છે ને કચરો નીકળ્યો છે. અને આ બાજુ જોવો પીડ્યો છે, એટલે કચરો બધો કાઢી નાખ્યો છે. અને બધાય ઘઉંની અંદરથી એટલા કાંકરા નીકળ્યા. કાંકરા તો હતા જ નહીં, પણ છે ને ભેડ બહુ કરી નાખી હતી આ વર્ષે કટરે. હું તમને કહેતી એમ તો એક બાસકું આખું ભેડનું નીકળ્યું છે. એટલે કે ઘઉં બધાય છે ને કટ કરી નાખ્યા. તો આમાંથી બધું જો એટલા કાંકરા તો એટલા જ નીકળ્યા. ઘઉં તો કંઈ સાફ કરવાની જરૂર નથી, પણ બાજરો સાફ કરવાની જરૂર હતી. બાજરામાં બહુ ડોડી આવી હતી. તો હાલો ફેમિલી, એવું છે. અને દળણું તો હવે છે ને ધારના મશીન છે, નહીંતર દળણા કરવા પડતા. પછી હાથે ઘંટલે ભરડીને, ઘંટલો ગઢામાં વાત કરે ને કે મોટો ઘંટલો હોય એનાથી દળવાના વહેલા દળણા, અને પછી રોટલા ઘડવાના. આપણે એવું તો નથી ફેમિલી. આપણે તો અત્યારે એવી ટેકનોલોજી આવી ગઈ, તો આપણે બધાને માતાજીની દયા છે ફેમિલી. અને ટેકનોલોજી ન હોત તો ફેમિલી અત્યારે છે ને બધા ખર્ચા એટલા વધી ગયા, એટલે એ માટે છે ને ટેકનોલોજી જરૂરી છે આ બધી. તો એવું છે ને તન્વિષાબેન શું કરે છે, જો હંધી આટા મારે છે તન્વિષાબેન. ને અત્યારે વરસાદ થાય એવું થઈ ગયું છે વાતાવરણ બહુ. જો આ ધુવાડો કર્યો છે, અહીંયા થોડુંક હતું નહીં, સારું કરવું છે. આ ખેડવાની છે વાડી એટલે. તો ચાલો ફેમિલી, આ સાથે આજના વ્લોગને એન્ડ આપીશ. એ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.